કે રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરાયા બાદ જે અમેરિકા મહાસત્તા છે તે હજુ પણ આગળ વધશે અને આગળ તેની વધારે પ્રગતિ થશે, પરંતુ તેનાથી અત્યારની પરિસ્થિતિ તદ્દન ઉલટી જોવા મળી રહી છે, કારણ કે અત્યારે જાણે કે મહામંદીના ભણકારા વાગી રહ્યા છે। અને હવે ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ કે આખરે દુનિયાના શેર બજારમાં કઈ રીતે અત્યારે હાહાકાર મચી ગયો છે। તો દુનિયાના શેર બજારમાં 2 દિવસમાં ડાઉ જોન્સમાં જોવા જઈએ તો 4000 પોઈન્ટનો કડાકો બોલાઈ રહ્યો છે। આવતીકાલે જે સોમવાર છે એવું માનવામાં આવી રહ્યું છે કે આવતીકાલે જે છે તે અમેરિકામાં બ્લેક મંડે હશે, કારણ કે 1987 પછી ફરી એકવાર આવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે તેવી શક્યતાઓને જોવામાં આવી રહી છે। માર્કેટ એક્સપર્ટ આ પ્રકારની શક્યતાઓ જોઈ રહ્યા છે। તો S&P 500માં પણ 17% ઘટાડો નોંધાયો છે। આવતીકાલનો જે મંડે છે તે બ્લેક મંડે હશે તેવી જાહેરાત માર્કેટ એક્સપર્ટ કરી રહ્યા છે। તેઓ પોકારીને કહી રહ્યા છે કે મહામંદીના એંધાણ છે આ। તો નેસ્ડેકમાં 22%નો ઘટાડો નોંધાયો છે। શેર બજારમાં રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત કર્યાના બીજા દિવસે ખૂબ જ મોટો ફેરફાર જોવા મળ્યો હતો અને શેર બજાર જે છે અમેરિકન શેર બજાર તે તૂટી પડ્યું હતું। કુલ 6.60 લાખ કરોડ ડોલરની મૂડીનું ધોવાણ થઈ ચૂક્યું છે અને હજુ આ જે નુકસાન છે તે વધે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે લાગી રહ્યું છે કે ટ્રમ્પનો જે નિર્ણય છે તે અફર છે, તેમાં તેઓ કોઈ જ ફેરફાર નથી કરવાના। તો વૈશ્વિક બજારોમાં 9 લાખ કરોડ ડોલરનો કડાકો બોલાઈ ગયો છે। અત્યારે જે અમેરિકામાં પરિસ્થિતિ છે તેને કારણે વિશ્વના બજારમાં તેની સીધી જ અસર જોવા મળી રહી હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ રહી છે। તો યુરોપિયન બજારો જે છે તે 4.5% જેટલા તૂટી ચૂક્યા છે અને જેમાં પણ હજુ આવનારા દિવસોમાં કોઈ પણ રિકવરી આવવાના એંધાણ માર્કેટ એક્સપર્ટ્સ નથી જોઈ રહ્યા। એટલે કે મેં કહ્યું તે પ્રમાણે કે મહાસત્તા જે છે તે વધુ પ્રગતિ કરશે તેવી આશા ટ્રમ્પને ચોક્કસથી છે, પરંતુ પરિસ્થિતિ કંઈક એવી છે કે અત્યારે અમેરિકા તેનાથી તદ્દન ઉલટું મંદીમાં ધકેલાઈ જાય તેવી ચેતવણી ત્યાંના જે માર્કેટ એક્સપર્ટ્સ છે તે આપી રહ્યા છે। જે સલાહકારો છે તે આ મુદ્દાને લઈને ટ્રમ્પ સરકાર પર વિરોધ વ્યક્ત કરી રહ્યા છે અને જે રીતે સ્થાનિકો તો છે તે સતત વિરોધ નોંધાવી જ રહ્યા છે। તો જે પ્રકારે હાલ પરિસ્થિતિ જોવા મળી રહી છે અમેરિકામાં, લાગી રહ્યું છે કે આવનારા થોડા દિવસોમાં કદાચ ટ્રમ્પ સરકારને વધુ વિરોધનો સામનો પણ કરવો પડી શકે છે। અને હવે અન્ય મુદ્દા